નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલમાં ગુજરાતના રાજકારણમાં ડેડિયાપાડા કેન્દ્રબિંદુ બન્યું છે। હત્યાના પ્રયાસના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની આજે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી થવાની હતી, પરંતુ એ જામીન અરજીની સુનાવણી હાલ મોકૂફ રાખવામાં આવી છે અને આગામી 5 ઓગસ્ટના રોજ આ જામીન અરજીની સુનાવણી થવાની છે તેવી જાણકારી મળી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દાને ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજને અન્યાય કરવાના મુદ્દે સત્તાધારી પક્ષને ઘેરવા માટે આ સમગ્ર મુદ્દાને લોકો વચ્ચે લઈ જવાની તૈયારી કરી ચૂક્યા છે। આગામી 24 જુલાઈના રોજ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન એક જાહેર સભા કરવાના છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મુદ્દે જોરશોરથી લોકોને આ સભામાં ઉમટી પડવા માટે કેનવાસિંગ કરી રહ્યા છે। ત્યારે વિસાવદરથી પણ એક ટીમ આવી છે જેઓ ડેડિયાપાડાના કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપવાના છે। આ બાબતે અમારું એવું કહેવું છે કે ચેતનભાઈ વસાવા પર આ જે અન્યાય છે એમને ન્યાય મળે એના માટે અમે મૂડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો રાજુભાઈ કરપડાની ટીમ ત્યાંથી અમારી 40 જણાની ટીમ છે તે અમે 24 તારીખે 40 જણાની ટીમ સતત ત્યાં કાર્યરત રહીશું, હાજર રહીશું અને ચેતનભાઈને જેમ ન્યાય મળે એ માટે અમે લડતમાં ત્યાં જોડાશું। હા, અમારી તૈયારીઓ 24 તારીખના જે છે એમાં ચૈતરભાઈની જાહેર સભાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ પણ ત્યાં પધારી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનું પ્રદેશનું તમામ નેતૃત્વ પણ ત્યાં, જ્યાં અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાહેબ, ગોપાલ ઇટાલિયાજી, યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ કરપડા, રાજુભાઈ સોલંકી, આ તમામ સિનિયર કક્ષાની ટીમ તથા અમારી સુરતની ટીમ મનોજભાઈ સોરઠિયા તથા પાયલબેન સાકરિયાથી લઈ તમામ અમારો જે પ્રદેશનું નેતૃત્વ છે તે તમામ લોકો આજે ડેડિયાપાડા 24 તારીખે પધારી રહ્યા છે। ત્યારે આ નર્મદા જિલ્લાની જનતા અને ગુજરાતના તમામ જિલ્લાઓના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અમારી અપીલ છે કે આપણે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં પહોંચીએ અને તેમને સમર્થન જાહેર કરીએ અને સરકારને પણ જણાવીએ કે એક આવા ધારાસભ્ય લેવલના વ્યક્તિને જે ખોટી રીતે અન્યાય થઈ રહ્યો છે અને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે તે આવું કૃત્ય બીજી વાર કોઈ અન્ય કોઈ નેતા સાથે ન થાય તેવો એક મેસેજ આપવા માંગીએ છીએ।